નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। ઉપલેટામાં દાશાપંથી ગતગંગા ઉપલેટા દ્વારા અષાઢી બીજના પાવન પર્વ પર ડોબરિયા અતિથિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે દાશાપંથી સમાજ દ્વારા આ પાવન પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે। દર બીજ પર આ સંસ્થા દ્વારા ભક્તિમય કાર્યક્રમ સાથે મહાપ્રસાદી પણ રાખવામાં આવે છે, જેને લઈ આ વર્ષે અષાઢી બીજના પવિત્ર તહેવાર પર સમાજની જરૂરિયાત મુજબ દાશાપંથી ગતગંગા સંસ્થા દ્વારા સમાજના મહંતોના હસ્તે એક ડોબરિયા અતિથિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે બિલ્ડિંગના દાતા હોતા તેને સન્માનિત કરવામાં આવ્યા હતા। ગતગંગાના ભજન અને કોટવાર અને ધૂન મંડળીના સભ્યોને પણ સન્માનિત અને આભાર વ્યક્ત કરવામાં આવ્યા હતા। અષાઢી બીજ નિમિત્તે ભક્તિમય કાર્યક્રમ અને મહાપ્રસાદી રાખવામાં આવી હતી, જેનો વિવિધ મહાનુભાવોએ લાભ લીધો હતો। રિપોર્ટ અરસીભાઈ આહિર ઉપલેટા। નામ ડાયાભાઈ ગજેરા, શ્રી દાશાપંથી ટ્રસ્ટના ટ્રસ્ટી છું। સનાતન ધર્મની દાશાપંથી ગતગંગા ઉપલેટા દ્વારા દર વર્ષે પવિત્ર અષાઢી બીજની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે। ભક્તિ સાથે પ્રસાદીના કાર્યક્રમો યોજાય છે અને આ કાર્યક્રમો દ્વારા સમાજની એકતા અને સહકાર પૂરેપૂરો મળી રહે છે। બીજું કે આ ટ્રસ્ટ દ્વારા વાડી દાશાપંથી વાડી સંચાલિત એક અતિથિ ભવન બનાવવામાં આવ્યું છે, જે સમાજની વર્તમાન સમયની જરૂરિયાત મુજબનું લોકો ઉપયોગી થાય એવું અતિથિ ભવન બનાવ્યું છે અને એમનું આજે લોકાર્પણ હતું। અમારા ધર્મના જે કાંઈ મહંત છે એ બંને મહંત દ્વારા આ લોકાર્પણ કાર્યક્રમ અને તેમજ અતિથિ ભવનના પ્રવેશનો કાર્યક્રમ યોજાણો હતો। આ કાર્યક્રમમાં દાશાપંથી પરિવારના ભાઈઓ બહેનો અને સંતોની મોટી ઉપસ્થિતિ રહી હતી, એટલે આજનો કાર્યક્રમ ખૂબ સફળ છે। સાંજે 5:30 સમયે બીજના પ્રસંગે પ્રસાદીનો કાર્યક્રમ છે, તેમાં મોટી સંખ્યામાં ભક્તજનો પ્રસાદીનો કાર્યક્રમ પણ કરશે।